ફરજિયાત છે હા કર્યું હે આવડે ફરજિયાત એટલે 50 લીટર લો એટલે ફરજિયાત લેવાનું એક ડબલું દે ફરજિયાત તમારા પૈસાનું લેવાનું કે ફ્રીમાં પૈસાનું 450 રૂપિયા કેમ એવો 5 લીટરના બે થઈ 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ લેવો કોઈ સરકારનો નિયમ છે કોઈ નિયમ હે ને દે હે એટલે ખેડૂતની મજબૂરીનો ગમે ત્યાં કણે ગમે એ લાભ ઉઠાવે ફાયદો ચોખ્ખો ફાયદો હે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વચ્ચે પેટ્રોલ પંપના એ સંચાલકો કે જેમણે ખેડૂતો અને લોકોને મદદ કરવી જોઈએ એની જગ્યાએ હવે આ પેટ્રોલ પંપના સંચાલકો ખેડૂતોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે અને હવે આ આખી બાબતને લઈને એક બબાલ થઈ છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આખા ગુજરાતમાંથી અનેક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે ખેડૂતોને ખાસ કરી અને માઠી અસર પડી રહી છે. હવે વાવણીનો સમય આવ્યો છે અને આવા સમયે ખેડૂતોને ટ્રેક્ટર અને એમના જે અનેક સાધનો છે એમાં પેટ્રોલ ડીઝલ પુરાવાનું હોય છે, એનું મોટું કામ પડતું હોય છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો જેના કારણે ખેડૂતો હવે લાંબી લાઈનો લગાવી રહ્યા છે પેટ્રોલ પંપની બહાર અને આ લાઈનો લગાવવા છતાં હવે એમને પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલ જોઈશે તો એની સાથે હવે તમારે ઓઇલ પણ ખરીદવું પડશે. અને આખી બાબત હળવદમાંથી સામે આવીને ત્યારબાદ પેટ્રોલ પંપના સંચાલકો અને ખેડૂતો સાથે જે બોલાચાલી થઈ છે એ દ્રશ્યો ઉપર પણ એકવાર નજર કરી લઈએ. ફરજિયાત છે હા કર્યું હે આવડે ફરજિયાત એટલે 50 લીટર લો એટલે ફરજિયાત લેવાનું એક ડબલું દે ફરજિયાત તમારા પૈસાનું લેવાનું કે ફ્રીમાં પૈસાનું 450 રૂપિયા કેમ એવો 5 લીટરના બે થઈ 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ લેવો કોઈ સરકારનો નિયમ છે કોઈ નિયમ હે ને દે હે એટલે ખેડૂતની મજબૂરીનો ગમે ત્યાં કણે ગમે એ લાભ ઉઠાવે ફાયદો ચોખ્ખો ફાયદો હે તો કેમ કોઈ બોલતું કેમ નથી? બોલે તો અહીંયા ડીઝલ બંધ કરી નાખે ડીઝલ નથી દેતા ડીઝલ વિના ખેડૂત છે અમારે શું કરવાનું અને કાઈ કે 50 કે 25 કિલોમીટર થી ટ્રેક્ટર લઈને આયા મેર આવે નહીં, એકવાર તો તમારે ડીઝલ લેવા માટે હાથ ભર દેવાના અને ઉપરથી 50 લીટર નું તમારે ઓલું ડબલું દેવા ડીઝલ જોતું હોય તો 1 લીટર નું ડબલું ફરી ગયા. ડીઝલ ના પડતી એટલે આની શું કિંમત છે પાછી? 400 હે 360 નું પડે 5000 નું લીટર 4 રૂપિયા લીટર પડ્યું. એટલે ખેડૂતની ગમે એ તમ તારે મજબૂરીનો ફાયદો ઉઠાવશો. કોણ હે મેનેજર? કોણ? ડીઝલ આવે હે 49 ખેડૂતને મજબૂરી છે હું અત્યારે આખવાનું એટલે ડીઝલ 1 લીટર હાલે જ નહીં. આ 50 લીટર એટલે કાંઈ ન કહેવાય હવે એટલું તો વાહન લઈને તમે આવો તો વાહન 30 કિલોમીટર ત્યાં લઈને આવે તો મેર આવે આવા જવામાં એમ નહીં, મેનેજર કોણ હે? અંદર ઓફિસમાં તમે સાહેબ મેનેજરમાં બોલો. આપણે આજે 50 લીટરની જે ડીઝલ આપે એની પાછળ જે ઓઇલનું ડબલું ફ્રીમાં આપો કે પછી એના પૈસા અલગથી વસૂલો? એટલે કેમ એવું ઉપરથી છે? કેમ એટલે કઈ રીતના છે? જરૂર હોય પણ ત્યારે ખેડૂત લે. અત્યારે તમે ખેડૂતની મજબૂરીનો ફાયદો શું કામ ઉઠાવો એમ કહેવાનું? અત્યારે ખેડૂતને જરૂર છે ડીઝલની. ડીઝલ આપ્યું ને બધા ડીઝલ આપો હો તમે, ડીઝલનું ભેગું એનું ડીઝલ આપી એના હારે 1 લીટર ઓઇલ જોઈએ. 300-400 રૂપિયા ખેડૂતને ઓલરેડી વધારે ખર્ચવાના એમ. એ લીટર જેટલો ડીઝલ છે ને એટલું આપ્યું અને એના હારે 1 લીટર ઓઇલ આપ્યું. એના પૈસા વધારે નથી લીધા, જે ભાવ છે એને 10 ઓછા લીધા છે. 10 રૂપિયા ઓછા લીધા એ કઈ તમારે કઈ ઓલું નથી. હા તો અત્યારે જેટલા જે કસ્ટમર ઉભા છે ને એટલું ડીઝલ હતું ને એટલું આપી દીધું બરાબર. એની ચીઠી અપાઈ ગઈ. હવે આ બધાની બીજી ગાડી આવશે ત્યારે દેશું. હા એ તો વાંધો નહીં, તમે આપશો પણ અત્યારે જે આ ફરી ગયા તમે એક ડબલું પકડાવો છે 50 લીટર ડીઝલની પાછળ, એનું શું કારણ? એમ ઓઇલ વેચાય કંપનીનું એટલા માટે. એટલે કંપનીના ફાયદા હાટન થઈને તમે ખેડૂતની મજબૂરીનો નો લે તો ઓઇલ નો લે. કોને નથી ઓઇલ લેતું? પાછું લાવો. નો જોતો પાછું હાલો પૈસા જેને ઓઇલ નો લેવું હોય પાછું આપી દેજો. હા દઈ દે હાલો અને પેટ્રોલ સીસામાં નથી પેટ્રોલ પૂરું આ પેટ્રોલ સીસામાં નાખતા હા એ તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. ખેડૂત બધા ટ્રેક્ટરની લાઈન કરીને ઉભા રહેશે તેથી તમને ખબર પડશે. અહીંયા નહીં સાહેબ, જેથી ખેડૂત અહીંયા બધા ટ્રેક્ટરની લાઈન કરીને ઉભા રહેશે ને તેથી ખબર પડશે બધાને. શું ખબર છે? તો આ તમે ડીઝલમાં ન આપો તો તમે હું ખેડૂતના ડીઝલ પુરાવા આવે તો કેટલું ડીઝલ બારીને આવે? ટ્રેક્ટરમાં નાખી
હા ત્યાંથી અહીંયા જવામાં જઈને એટલું ડીઝલ ભરી જાય પેટ્રોલમાં બરોબર છે. લાઈનમાં જે આવે ને એને ડીઝલ આપી, લાઈનમાં જે આવે અને જેટલો વારો આવે એનો ડીઝલ આપી. હા પણ આ તમે ડીઝલ આપો બધું કમ્પ્લીટ કરો પણ આ જે ડબલું આપો ને એ ખોટું. ના, એ બંધ કરી દે બસ. હા બસ જે લેવો ન લેવો હોય તો ન લઈએ બસ. ના રેડી લઈ લે. ભાઈ જેને ડબલું ન લેવું હોય ને એ કોઈ લેતા નહીં બરોબર ફરજિયાત નથી. હા ભરવાની જ ના પાડતા હતા હમણાં. હવે કે ચલબામાં નથી ભરી દેવું, ડીઝલ બંધ કરી દેવું. આ ઓલા ભાઈ આપ્યું આ ઉભા આવો આવો પાછું આપી. ના 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 અને ખોટે ખોટું યાર ખાસ કરી અને જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આ પેટ્રોલ પંપના સંચાલકો એ ક્યાંક ને ક્યાંક લોકોને મદદ કરવી જોઈએ, એમને સમર્થન આપવું જોઈએ અને એમની સાથે વાતચીત કરવી જોઈએ. પરંતુ એની જગ્યાએ અહીંયા ઊંધું જોવા મળ્યું ને હળવદમાં આ જે પેટ્રોલ પંપ હતું ત્યાં ખેડૂતોની સાથે જ જે પેટ્રોલ પંપના સંચાલકો છે એમની બબાલ જોવા મળી. ખાસ કરી અને હવે આગામી સમયમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ પંપ અને ખાસ કરીને પેટ્રોલ ડીઝલ દૂધના ભાવ તો વધી ગયા છે, એની સાથે સાથે અનેક જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એના પણ ભાવ વધવાના છે. એટલે હવે જોવાનું રહેશે કે આ વૈશ્વિક સંકટમાંથી ભારત કેવી રીતે બહાર આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.